શું બનાવો મમ્મી? આજે ઇન્ટરનેશનલ ખીચડી બનાવો. ઇન્ટરનેશનલ ખીચડી? હા. એ કેવી હોય? જો એમાં શું હોય, આ લસણ ખરું ને એ ઝીણું આ રીતના કાપી દેવાનું. બરાબર. અને ધીમા ગેસે એને શેકવાનું એટલે જે ઊંધી બ્લેક કલર આખો ના થાય ને તે ઊંધી એને શેકવાનું. પછી જો આ આદુ, લીલા મરચાં, લસણ એનો એકદમ ઝીણું ટીચી નાખવાનું. અને જો મસાલો તો મેં ઘેર બનાવેલો એ જ હું વાપરું છું. અને મરચું જે હું કશ્મીરી મરચું જ વાપરું છું. અને હળદર એ મારે ઘરે બનાવેલી જ હોય એ જ. જવાનું પ્લીઝ. આમ તુવરના દાણા મેં બાફ્યા નથી, અંદર બફાઈ જ જશે. જો હવે આમાં કેવું, આપણે જે સાદી ખીચડી વઘારીએ ને એના કરતાં થોડું પાણી વધારે લેવાનું, કેમ કે આ ખીચડી એકદમ ઢીલી બનશે, છૂટી નહીં બને. એમ કે એના માટે મેં આ સ્પેશિયલ કોકણના ચોખા છે, ઇન્દ્રાણી ચોખા. બરાબર. આ ચોખા આપણા ઘરે બનાવીએ ને તો સામેવાળાના ઘેર, બાજુવાળાના ઘેર બધે આની સ્મેલ આવે, એટલી જોરદાર સ્મેલ આવે. આને ઇન્દ્રાણી ચોખા કહેવાય. એટલે પાણી થોડું વધારે રાખવાનું. આ ચોખા ખરા ને એ સ્પેશિયલ મહારાષ્ટ્રમાં અને એ કોકણ પટ્ટામાં જ થાય છે આ ચોખા. અને અહીંયા જ મળે છે. એમ મળતા હશે કદાચ ગુજરાતમાં, પણ ખબર નહીં, મેં કોઈ દિવસ જોયા નથી. પણ આ ચોખા તમે એકવાર ખાજો, બહુ જ મજા આવશે ખાવાની તમને. બહુ આપણે ધાણા નાખી દઈએ. આ ઉકળી જાય બરાબર, એટલે પછી આપણે ચોખા ધોઈને નાખી દેવાના. આ ચોખા ધોઈ કાઢે મેં અને આ રીતના ધોઈને અંદર નાખી દેવાના. આ 5 વાટકી ચોખા, પણ મેં પાણી વધારે નાખ્યું, એમ કે ઢીલી બનાવવાની ને આપણે એટલા માટે. અને આની જોડે પાછી કઢી બનાવવાની ખાટી. જો આ બની ગઈ મારી ઇન્ટરનેશનલ ખીચડી. બસ હવે આટલું પાણી રહે ને એટલે ગેસ બંધ કરી દેવાનું, એટલે આટલી ઢીલી સારી લાગે. આની અંદર ઘી નાખીને ખાવતો હોય અથવા સિંગ તેલ નાખીને ખાવતો હોય. હું ઘી નહીં ખાતી એટલે હું સિંગ તેલ જ નાખું છું. હવે ગેસ બંધ કરી દેવાનું. અને અમારે કઢી બની ગઈ. જો કઢીની અંદર મેં પાપડ નાખ્યા છે. આ ખીચડી કરી ને એ પાછી બહુ ના ખવાય, થોડીક ખાવ તમારું પેટ ભરાઈ જાય. જો આટલી તેલ આપો કે સિંગલ પછી બટન ના તમે ખાઓ, ચાલુ કરો. ના બટન જોડે ચલો તાર અમે જમી લઈએ. આ રીતના તમે તમારો પ્રેમ અમારા પર વરસાવતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો અને ખુશ રહેજો. ચલો અમે જમી લઈએ. આવજો. જય શ્રી કૃષ્ણ.